કેમ છો દોસ્તો? આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, મોશન ઇન 2 ડાયમેન્શન્સ. જો આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોશું તો શરૂઆતનો જે પોર્શન છે ધેટ ઇન્ક્લુડેડ ઇન ધ વેક્ટર, એ પોર્શન આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધો છે. પછી લાસ્ટમાં જે પોર્શન આપ્યો છે પ્રોજેક્ટાઇલ મોશન, તો ધેટ ઇઝ 2 ડાયમેન્શનલ મોશન. તો એ આખો પોર્શન આપણે અહીંયા કન્સિડર કરીશું. મટીરિયલમાં જોશો તો મટીરિયલમાં બે પાર્ટ છે. એક છે પ્રોજેક્ટાઇલ મોશન અને સેકન્ડ છે સર્ક્યુલર મોશન. તો સર્ક્યુલર મોશન છે એ આપણે રોટેશનલ મોશનમાં એ પોર્શન આપણે કવર કરીશું. બરાબર? તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું મોશન ઇન 2 ડાયમેન્શન્સ. So already we have discussed motion in 1 dimension, what is motion, and motion in 2 dimension. So motion means when object changes its position with reference to another object. Now one dimensional motion, it means motion along the straight line or during the motion only one coordinates of object changes. So એનો એક જ coordinate change થાય તેને કેવી કહેવાય? One dimensional motion. If two coordinates of the object changes during the motion, then it is called two dimensional motion. આમાં કેટલા coordinates change થશે? Two coordinates change થશે. બરાબર? તો સપોઝ અત્યારે આપણે આ ઓબ્ઝર્વ કરો તો આ શું છે? ઓકે, સેટેલાઇટ. બરાબર? તો સેટેલાઇટ છે એ અર્થની આજુબાજુમાં રિવોલ્વ કરશે. તો એની જે મોશન છે તો ધેટ ઇઝ 2 ડાયમેન્શનલ મોશન કે 3 ડાયમેન્શનલ મોશન. ચેક કરો કેટલા કોઓર્ડિનેટ્સ ચેન્જ થાય છે. તો કે રોટેટ ઓન સર્ક્યુલર પાથ, એટલે સપોઝ આપણે ગણીએ તો એક્સ અને વાય ક્યારેય ફરતું ફરતું આગળ જશે નહીં જાય. ઇટ મીન્સ 2 ડાયમેન્શનલ મોશન. So in 2 dimensional motion, two coordinates changes. So we explore the kinematics of particle moving in 2 dimensional, ranging from motion of the satellite in orbit to the motion of electron in uniform electric field. Okay, તો આપણે ક્યાં ક્યાં કન્સિડર કરીશું કે જેમાં બે કોઓર્ડિનેટ્સ ચેન્જ થતા હોય. આને ઓબ્ઝર્વ કરો, આ શું છે? આ ઓસ્ટ્રેલિયાનું ફેમસ પ્લેસ છે. બરાબર? આ શું છે? સિડની. તો સિડનીમાં આ અત્યારે સપોઝ ફુવારો છે, તો આ જે એની મોશન છે એ કેવી ગણાય? 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ. તો જો આપણે આને સિંગલ કન્સિડર કરીએ તો આની મોશન કેવી કહેવાય? 2 ડાયમેન્શનલ મોશન. કારણ કે કેટલા ખાલી ચેન્જ થશે? કોઈ પણ બે કોઓર્ડિનેટ આપણે જે કન્સિડર કરીએ તો આપણે કોઓર્ડિનેટ સિસ્ટમમાં શું લેશું? તો કે એક આપણે અહીંયા લેશું અને સેકન્ડ છે એને પરપેન્ડિક્યુલર. કઈ રીતે લેશું? તો સપોઝ આપણે એને મોશન કન્સિડર કરવી હોય તો આપણે એક છે એ એલોંગ this direction આપણે લઈ શકીએ. તો એક છે આપણે આને આ ડાયરેક્શનમાં લઈ શકીએ. એક લંબ છે, એક તો આપણે આ ડાયરેક્શનમાં લઈ શકીએ અને એક આ વર્ટિકલ લઈ શકીએ. હવે આ રીતે આપણે વર્ટિકલમાં લઈ શકીએ. આ રીતે આપણે વર્ટિકલ. આ એક એક્સિસ અને આ એક સેકન્ડ એક્સિસ. આને કેવી કહેવાય? તો કે 2 ડાયમેન્શનલ મોશન. અને જો બધાની ડાયરેક્શન કન્સિડર કરી તો બધાની કેવી હશે? ડિફરન્ટ હશે. ઇટ મીન્સ નાઉ ઇન ધીસ કેસ વી કેન નોટ કન્સિડર ઇટ 2 ડાયમેન્શનલ મોશન. તો મોશન જ્યારે આપણે ડિસ્કસ કરી ત્યારે સૌથી પહેલા શું ડિસ્કસ કર્યું હતું? તો કે પોઝિશન. પછી શું ડિસ્કસ કર્યું હતું? તો કે ડિસ્પ્લેસમેન્ટ પછી વેલોસિટી પછી એસેલરેશન. પછી મોશન, તો કે એની પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન અને મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન. તો સેમ વસ્તુ આપણે અહીંયા ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીશું પોઝિશન. બરાબર? તો પોઝિશન છે એ આપણને કઈ રીતે મળે? તો સપોઝ આપણે 1 ડાયમેન્શનલ મોશન જ્યારે હતી, બરાબર, તો 1 ડાયમેન્શનલ મોશનમાં આપણે પોઝિશન કઈ રીતે લેતા હતા? ચાલુ થઈ ગયું. હવે 1 ડાયમેન્શનલ મોશન છે એમાં આપણે પોઝિશન કઈ રીતે બતાવતા હતા? તો કે સપોઝ આપણી આ એક્સ વાય સિસ્ટમ હોય, બરાબર, આ એક્સ એક્સિસ અને આ વાય એક્સિસ.
તેમાં આપણે કોઈ પણ એક પોઈન્ટ માર્ક કરીએ તો એ શું બતાવે એની પોઝિશન, બરાબર. પણ વન ડાયમેન્શનલ મોશન હોય એટલે ખાલી આપણે કઈ એક્સિસ લેતા હતા, એક્સ એક્સિસ. તો પહેલા આપણે લેતા હતા ઓરિજિન, બરાબર. તો ઇનિશિયલ કારની પોઝિશન કેટલી, તો કે 30 મીટર ફ્રોમ ધ ઓરિજિન. તો આ શું થયું એની પોઝિશન, બરાબર. હવે ફોરવર્ડ કે બેકવર્ડ, તો કે સપોઝ આપણે પોઝિટિવ એક્સ ડાયરેક્શન ફોરવર્ડ, નેગેટિવ એક્સ ડાયરેક્શન બેકવર્ડ, એટલે કે આપણે શું યુઝ કરતા હતા, પ્લસ અને માઇનસ સાઇન. પોઝિટિવ એક્સ એક્સિસ અને નેગેટિવ એક્સ એક્સિસ. તો આ શું બતાવતું હતું, પોઝિટિવ અને નેગેટિવ ડિરેક્શન, અને બાકી શું બતાવે એનું મેગ્નિટ્યુડ, બરાબર. તો વન ડાયમેન્શનલ મોશનમાં આપણે કોઈ પ્રોબ્લેમ્સ નહોતું. હવે જ્યારે 2 ડાયમેન્શનલ મોશન આવે ત્યારે આપણે શું કન્સિડર કરવું પડે, તો કે આપણે કન્સિડર કરવું પડે વેક્ટર, બરાબર. હવે સપોઝ આ રૂમમાં, અત્યારે રૂમમાં હું મારી પોઝિશન આપી હોય તો આ એક રૂમની આ એક વોલ હશે, આ રૂમની આ બીજી વોલ હશે. એમાં મારી પોઝિશનને હું કઈ રીતે આપી શકું, તો કે હું આપી શકું ભાઈ 3 ફીટ અને 4 ફીટ. એટલે કે આ જે વોલ છે ત્યાંથી મારું ડિસ્ટન્સ કેટલું છે, 3 ફીટ, અને આ વોલ છે ત્યાંથી મારું ડિસ્ટન્સ કેટલું છે, 4 ફીટ. તો આપણી પાસે એક ઓપ્શન છે કે આપણે એક્સ કોઓર્ડિનેટ અને વાય કોઓર્ડિનેટ લખીએ. સો ધેટ ઇઝ અવર વન ઓપ્શન. એન્ડ સેકન્ડ ઓપ્શન વોટ વી કેન ડુ, સો સેકન્ડ ઓપ્શન વી કેન ડ્રો અ વેક્ટર. આને જોઈન કરી દો. આ વેક્ટર છે એ શું બતાવશે, સો ધેટ રિપ્રેઝન્ટ્સ પોઝિશન ઓફ ઓબ્જેક્ટ. આને શું કહેવાય, પોઝિશન વેક્ટર આ. હવે જ્યારે 2 ડાયમેન્શનલ મોશન આવશે ત્યારે આપણે હંમેશા શું કન્સિડર કરીશું, સો વી વિલ કન્સિડર પોઝિશનલ વેક્ટર, ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર, વેલોસિટી વેક્ટર, એસેલરેશન વેક્ટર. એટલે કે જે વેક્ટર આપણે ભણ્યા છે એની જરૂર ક્યાં પડશે, સો વેન ધેર ઇઝ 2 ડાયમેન્શનલ મોશન, 3 ડાયમેન્શનલ મોશન, ત્યારે આપણે શું જોશે, વેક્ટર. તો આ વેક્ટરને કારણે આ ચેપ્ટર થોડુંક કેવું થશે, કોમ્પ્લિકેટેડ, બરાબર. પ્રોજેક્ટાઇલ મોશન સાવ ઇઝી છે, મજા આવશે, પણ આમાં આપણે થોડા કન્સેપ્ટ છે એ વધારે ક્લિયર કરવા પડશે, બરાબર. તો આ સપોઝ અત્યારની મારી પોઝિશન છે. હવે જ્યારે આપણે આ સપોઝ ઇનિશિયલ પોઝિશન એટલે 3 ફીટ અને 4 ફીટ, તો એને શું કહેવાય, ઇનિશિયલ પોઝિશન R1. સપોઝ આફ્ટર 1 અવર મેં મારી પોઝિશન છે એ ચેન્જ કરી નાખી. તો જેવો હું રૂમમાં પહેલા એન્ટર થયો ત્યારે હું અહીંયા બેઠો હતો, બરાબર. પછી મને ઈચ્છા થઈ ગઈ તો મેં મારી પોઝિશન ચેન્જ કરી નાખી. શું કરી નાખી, તો કે હું અહીંયા આવી ગયો 2 and 6 આ પોઝિશન પર આવી ગયો. તો આ પોઝિશનને બતાવવું હોય તો મારે શું કહેવાય, આને કહેવાય મારી પોઝિશન વેક્ટર 2, આને કહેવાય R2. તો ઇનિશિયલ પોઝિશન, ફાઇનલ પોઝિશન, સો વેક્ટર R2. હવે સપોઝ મારે ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું હોય તો, સો ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ચેન્જ ઇન પોઝિશન. ઇટ મીન્સ ઇનિશિયલ પોઝિશન ટુ ફાઇનલ પોઝિશન. તો આ જે બતાવશે એ શું બતાવશે, ડેલ્ટા આર. તો ડેલ્ટા આર શું આવશે, તો કે ફાઇનલ પોઝિશન ધેટ ઇઝ R2 માઇનસ ઇનિશિયલ પોઝિશન R1. તો આ R1 પોઝિશન કહેવાય અને R2 પોઝિશન કહેવાય, અને આને ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ડેલ્ટા આર, સો ધેટ ઇઝ કોલ્ડ R2 માઇનસ R. ક્લિયર. और આ ઇનિશિયલ પોઝિશન RI, ફાઇનલ પોઝિશન RF. તો અહીં જુઓ આ શું છે, આપણી ઇનિશિયલ પોઝિશન RI, ફાઇનલ પોઝિશન RF. સો ઓબ્જેક્ટ ચેન્જીસ ઇટ્સ પોઝિશન ફ્રોમ ઇનિશિયલ ટુ ફાઇનલ. તો આ જે આવશે આ વેક્ટર છે એ વેક્ટરને શું કહેવાય, ડેલ્ટા આર. સો ઇનિશિયલ પોઝિશન A, ફાઇનલ પોઝિશન B એન્ડ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ડેલ્ટા આર. અને આ જે ડોટેડ લાઈન છે એ શું છે, પાથ. તો ઓબ્જેક્ટ છે એ કોઈ પણ પાથ ઉપર મૂવ કરતો હોય એનું ડિસ્પ્લેસમેન્ટ છે એ કેવું થાય, તો કે ડેલ્ટા આર. તો આ શું થયું, એનું ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશનને જોઈન કરી દો, ધેટ રિપ્રેઝન્ટ્સ ડેલ્ટા આર. તો આમ જોવા જઈએ તો આપણું વન ડાયમેન્શનલ મોશન જેવું જ છે, પણ આમાં શું ડિફરન્સ શું આવ્યો, તો કે વન ડાયમેન્શનલ પોઝિશન હતી, વન ડાયમેન્શનલમાં પોઝિશન માટે આપણે ડોટ યુઝ કરતા હતા. આમાં 2 ડાયમેન્શનલ પોઝિશન માટે આપણે શું યુઝ કરવું પડશે, વેક્ટર. તો આ ઇનિશિયલ પોઝિશન, ફાઇનલ પોઝિશન. હવે સપોઝ આમાં શું કરતા હતા, તો કે આ ઇનિશિયલ પોઝિશન 30, ફાઇનલ પોઝિશન 40, અને આ શું હતું, તો કે એ તો વેક્ટર જ હતો, પણ એમાં ડિસ્પ્લેસમેન્ટમાં વેક્ટરમાં ડિફરન્સ શું હતો, તો કે ખાલી x2 માઇનસ x1. જ્યારે આમાં શું આવશે, તો કે ખાલી x2 માઇનસ x1 નહીં આવે, તો શું આવશે, તો કે x પોર્શન અહીં આવશે અને y પોર્શન અહીં આવશે. અને જો આને હું અત્યારે મેથેમેટિક્સની ભાષામાં લખું તો R1 પોઝિશન છે, તો R1 મારે લખવું હોય તો કઈ રીતે લખાય, તો કે R1 જો મારે લખવું હોય તો એના માટે હું લખી શકું R1 ઇઝ ઇક્વલ ટુ, તો કે એનો એક x કોઓર્ડિનેટ હશે અને સેકન્ડ શું હશે, તો કે એને xi અને yj. આની કઈ જરૂર નથી. તો આ પોઝિશન વેક્ટર છે
એનો એક કોમ્પોનન્ટ હશે એ કયો કોમ્પોનન્ટ કહેવાય તો કે x કોમ્પોનન્ટ કહેવાય અને એનો જે કે સેકન્ડ કોમ્પોનન્ટ છે એને શું કહેવાય તો કે y કોમ્પોનન્ટ કહેવાય. તેના માટે શું લખે તો કે r1 = x1i + y1j. એવી રીતે r2 માટે લખવું હોય તો શું લખી શકાય તો કે x2i + y2j. તો આ સપોઝ આપણો સેકન્ડ જે વેક્ટર હતો એ આપણો બ્લુ વેક્ટર, તો એનો આ x કોઓર્ડિનેટ છે એને આપણે શું લખી શકીએ તો કે આને x2 અને આ એનો જે y કોઓર્ડિનેટ છે એને આપણે શું લખી શકીએ y2. બરાબર. તો આ શું થયું મેથેમેટિક્સની ભાષામાં થયું અને આ શું થયું તો કે ગ્રાફિકલ ભાષામાં. તો કે x અને જનરલ કેસમાં લખવું હોય તો તમારે શું લખાય તો કે r = xi + yj. બરાબર. અને આનો મારે ગ્રાફ બનાવવો હોય તો ગ્રાફ કઈ રીતે બને તો કે આ x એક્સિસ છે, આ y એક્સિસ છે, એમાં x એક્સિસ ઉપર x કોઓર્ડિનેટ લો, y એક્સિસ ઉપર y કોઓર્ડિનેટ લો, એટલે આ પોઈન્ટ જે આવશે એને આપણે લખી શકીએ x અને y, અને આ જે વેક્ટર આવશે એ વેક્ટરને આપણે લખી શકીએ વેક્ટર r. ક્લિયર. તો આ શું થયું 2 ડાયમેન્શનલ પોઝિશન. ક્લિયર. તો 2 ડાયમેન્શનલ પોઝિશન આપણે કઈ રીતે બતાવશું તો કે 2 ડાયમેન્શનલ પોઝિશન માટે આપણે બતાવશું વેક્ટર આ x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ, આ શું કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. બરાબર. હવે આપણે ડિસ્પ્લેસમેન્ટમાં આગળ જઈએ. So we define displacement vector delta r for a particle such as one shown in the figure 4.1. So difference between its final position vector and initial position vector. So delta r = rf - r. બરાબર. તેના કેટલા કોમ્પોનન્ટ હશે એક કોમ્પોનન્ટ હશે એ x ડિરેક્શનમાં હશે અને એક કોમ્પોનન્ટ હશે એ y ડિરેક્શનમાં હશે. બરાબર. તો આ શું થયું ડિસ્પ્લેસમેન્ટ. નાઉ વેલોસિટી. So what is average velocity? So average velocity is the ratio of displacement in a unit time or displacement in a particular time period. Okay, so that is average velocity. So we define average velocity of the particle during the time interval delta t as displacement of the particle divided by time interval. So average velocity is equal to delta r upon delta t. delta r upon delta t. તો એવરેજ વેલોસિટી છે એની ડિરેક્શન કઈ આવશે તો કે ડેલ્ટા r ની જે ડિરેક્શન હોય એ જ કોની આવશે તો કે એવરેજ વેલોસિટીની ડિરેક્શન, કારણ કે ડેલ્ટા t એ કેવું છે સ્કેલર, તો એવરેજ વેલોસિટી કેવું છે વેક્ટર, તેની ડિરેક્શન ક્યાંથી મળશે ડેલ્ટા r. તો આની પહેલા જે આપણે કર્યું આ શું તો કે આ સપોઝ ઇનિશિયલ પોઝિશન, આ ફાઇનલ પોઝિશન, તો આને શું કહેવાય ડેલ્ટા r, અને ફર્સ્ટ પોઝિશન આને સેકન્ડ પોઝિશન ડેલ્ટા r2 ડેલ્ટા r3. તો આ ડિરેક્શન કોની આવશે એવરેજ વેલોસિટીની ડિરેક્શન. બરાબર. આપણે ફર્સ્ટ ડિસ્પ્લેસમેન્ટ, સેકન્ડ એવરેજ વેલોસિટી અને થર્ડ એ શું હતું તો કે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. તો વેલોસિટી એટ અ પર્ટિક્યુલર ટાઈમ. તેના માટે આપણે શું કરતા હતા તો કે એના માટે આપણને ખબર જ છે ઇક્વેશન, તો આપણે શું કરતા હતા તો કે એ આપણે જો અત્યારે યાદ કર્યું તો આ શું હતું તો કે આને આપણે શું કરતા હતા કે ડેલ્ટા x બાય ડેલ્ટા t અને લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. તો ડેલ્ટા t 0 થાય તો ડેલ્ટા x એને શું કીધું આપણે વેલોસિટી, પર ડિફરન્શિયલની ભાષામાં લખીએ તો કે v શું થતું તો કે dx બાય dt. તો આ ડિસ્પ્લેસમેન્ટ એટલે અહીં શું આવે તો કે ડેલ્ટા r. તો આના માટે આપણે લખવું હોય તો શું આવે તો કે ડેલ્ટા r બાય ડેલ્ટા t એન્ડ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, that is called instantaneous velocity. બરાબર. તો અહીંયા x ની જગ્યાએ શું આવી જશે r. તો સેમ ડેફિનેશન, પણ જો આપણે સમજવું હોય તો કે આ આપણું શું છે ડેલ્ટા r, આ ડેલ્ટા r. તો ડેલ્ટા t છે બરાબર. તો ફર્સ્ટ કેસમાં જુઓ તો આ ડેલ્ટા t ને શું કરો તો કે 0 કરતા જાઓ, 0 કરતા જાઓ, 0 જેવું 0 થશે એટલે આ પોઈન્ટ આવશે, તો એ વખતે જે ટેન્જન્ટ આવશે એ ટેન્જન્ટ શું બતાવશે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. ટેન્જન્ટ શું બતાવે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. આને જો હું ગ્રાફ તરીકે મારે બતાવવું હોય તો હું કઈ રીતે બતાવું તો કે સપોઝ આ મારી શું હતી તો કે પોઝિશન 1 r1, આ શું છે તો કે r2, બરાબર, અને આ શું થયું ડેલ્ટા r. r1 r2 અને ડેલ્ટા r. સો ડેલ્ટા r બાય ડેલ્ટા t એવરેજ વેલ્યુ છે, ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. એટલે આપણે અહીંયા સપોઝ આપણે આ પોઝિશન વેક્ટર હતી આ x અને y, તો જેવો ટાઈમ 0 થઈ જાય એટલે આ પોઈન્ટ જ આવી ગયું, તો એ પોઈન્ટ ઉપર જે ટેન્જન્ટ ડ્રો કરીએ
એટલે કે સપોઝ આપણે આવો પાથ કન્સિડર કર્યો હોય અને આ આપણો શું છે પોઝિશન વેક્ટર, તો આ પાથને ટેન્જન્ટ ડ્રો કરો તો આ ટેન્જન્ટ શું બતાવે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. ટેન્જન્ટ શું બતાવશે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. તો કોઈ પણ આપણે ટેન્જન્ટ ડ્રો કરી તો એ શું બતાવે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. ક્લિયર? એવરેજ વેલોસિટી બિટવીન પોઈન્ટ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ પાથ ટેકન, તો એ પાથ ઉપર ડિપેન્ડન્ટ નથી, બરાબર. અને આ જે ટેન્જન્ટ છે એ શું બતાવે છે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. So instantaneous velocity is defined delta r by delta t. Delta t limit tends to, so limit delta t, delta r by delta t, that is dr by dt, that is called instantaneous velocity. બરાબર. આ શું થયું પોઝિશન ri, તો આ શું થયું vi, તો એ વખતની શું થઈ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી, ઇનિશિયલ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. આ ફાઇનલ પોઝિશન, આ rf અને આ એને ટેન્જન્ટ, અને આ શું થયું ફાઇનલ વેલોસિટી. બરાબર. સો નાવ યુ નો ડિસ્પ્લેસમેન્ટ, તો ડિસ્પ્લેસમેન્ટ સપોઝ આ જ ગ્રાફમાં મારે ડ્રો કરવું હોય તો આ શું બતાવશે ડિસ્પ્લેસમેન્ટ ડેલ્ટા આર. એવરેજ વેલોસિટી, તો કે આ શું આવશે એવરેજ વેલોસિટી. બરાબર. તો આ એવરેજ વેલોસિટી ઈ જ લાઈન ડિરેક્શનમાં આવશે. આ થઈ ગઈ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી, આ થઈ ગઈ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. હવે આપણો નેક્સ્ટ કન્સેપ્ટ આવશે, એ નેક્સ્ટ કન્સેપ્ટ શું આવશે, સો તો ધેટ ઇઝ અવર નેક્સ્ટ કન્સેપ્ટ ઇઝ એવરેજ એસેલરેશન. તો એવરેજ એસેલરેશન ની આપણી ડેફિનેશન શું હતી એવરેજ એસેલરેશન ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી શું થાય તો કે ફાઇનલ વેલોસિટી માઇનસ ઇનિશિયલ વેલોસિટી અપોન t2 માઇનસ t1. આવું થાય ફાઇનલ વેલોસિટી માઇનસ ઇનિશિયલ વેલોસિટી. હવે ફાઇનલ વેલોસિટી, તો ફાઇનલ વેલોસિટી કઈ છે તો કે આ ફાઇનલ પોઝિશન, તો આ શું થયું ફાઇનલ વેલોસિટી. ઇનિશિયલ વેલોસિટી કઈ છે તો કે આ ઇનિશિયલ વેલોસિટી. તો આપણે ડેલ્ટા વી ફાઇન્ડ કરવું હોય અને એની ડિરેક્શન ફાઇન્ડ કરવી હોય, પર્ટિક્યુલરલી આપણે શું ફાઇન્ડ કરવું છે એની ડિરેક્શન. તો આ શું થયું તો કે ફાઇનલ વેક્ટર માઇનસ ઇનિશિયલ વેક્ટર. તો આને શું કહેવાય તો કે આને કહેવાય a માઇનસ બી. આને કહેવાય a માઇનસ બી. તો પહેલા a ડ્રો કરો, પછી શું કરો તો કે માઇનસ બી ડ્રો કરો. આપણે કરતા હતા ને, તો પહેલા આપણે શું કરવાનું v2 ડ્રો કરો. તો આ શું છે v2 છે, તો કે આપણે આને v2 ડ્રો કરીએ. ઓકે, થઈ ગયું આ v2. એમાંથી v1 માઇનસ v1 છે એ એડ કરી દો, તો આ v1 ની ડિરેક્શન, તો માઇનસ v1 ની ડિરેક્શન કઈ આવે તો કે એના કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ. આને શું કહેવાય માઇનસ v1. તો આ v2 અને આ માઇનસ v1. તો હવે આપણો જે એક્ઝામ્પલ છે તેમાં ડેલ્ટા વી, તો આ ડિરેક્શન કોની આવશે ડેલ્ટા વી ની ડિરેક્શન. બરાબર. તો ડેલ્ટા વી ની જે ડિરેક્શન હોય એ જ કોની ડિરેક્શન હોય એવરેજ એસેલરેશન. તો આ એવરેજ એસેલરેશન ડિરેક્શન કઈ આવશે આ ડિરેક્શન આવશે. ક્લિયર? તો જ્યારે જ્યારે આપણે એવરેજ એસેલરેશન ડિરેક્શન ફાઇન્ડ કરીએ તો શેની ફાઇન્ડ કરવી પડશે v2 માઇનસ v1. બરાબર. તો આ v2 ની ડિરેક્શન, આ માઇનસ v1 ની ડિરેક્શન, તો આ કોની આવી ડેલ્ટા વી ની ડિરેક્શન. જ્યારે જ્યારે આપણે સર્ક્યુલર મોશન ભણશું ત્યારે આપણે v2 માઇનસ v1, તો આનું પછી આપણે શું યુઝ કરી શકીએ તો કે આપણે મેથેમેટિકલી ફાઇન્ડ કરવું હોય તો આ શું થાય તો કે v2 સ્ક્વેર પ્લસ v1 સ્ક્વેર માઇનસ 2v1 v2 cos થીટા, એ બધું આપણે યુઝ કરી શકીએ. અત્યારે આપણે શું સમજીએ છીએ ગ્રાફિકલી સમજીએ છીએ. બરાબર. તો યુ કેન સી હિયર આ શું છે તો કે v2, તો આ શું છે v2, આ v1 એની ઓપોઝિટ ક્યાં આવશે આ બાજુ, તો આ શું થયું માઇનસ v1. તો આ કોની આવી ડેલ્ટા વી ની ડિરેક્શન. આપણે એક નવી ટેકનિક એ ભણ્યા હતા તો કઈ હતી તો કે v2 ડ્રો કરો, તો કે આ v2 ડ્રો કરો, પછી v1 ડ્રો કરો, તો કે ત્યાંથી જ v1 ડ્રો કરો, અને 1 to 2, તો કે આ v2 અને આ v1, તો આ 1 to 2 આ ડિરેક્શન એ કોની આવશે ડેલ્ટા વી ની. આ ડિરેક્શન એ કોની આવી ગઈ ડેલ્ટા વી ની ડિરેક્શન. ક્લિયર? તો v2 માઇનસ v1, તો એવરેજ એસેલરેશન એની ડિરેક્શન કઈ આવશે તો કે આ ડિરેક્શન કોની છે એવરેજ એસેલરેશન. એવરેજ એસેલરેશન. તો એસેલરેશન હંમેશા કઈ હશે આ ડિરેક્શનમાં હશે. વેલોસિટી એની ફાઇનલ અહીંયા છે, ઇનિશિયલ અહીંયા હતી, ફાઇનલ અહીંયા હતી, પણ એસેલરેશન છે એ કઈ ડાયરેક્શનમાં આવશે આ ડાયરેક્શનમાં આવશે. એસેલરેશન કઈ આવશે આ ડાયરેક્શન. ક્લિયર? આ બધું બેઝિક છે, શાંતિથી આપણે શું કરવાનું છે સમજવાનું છે. બરાબર. આમાં અઘરું કાંઈ છે નહીં. So average acceleration of particle is defined as change in its instantaneous delta v velocity vector divided by time interval. So average acceleration is delta v by delta t. So vf minus vi
अपॉन tf माइनस ti એની ડિરેક્શન કઈ આવશે તો કે ડેલ્ટા v ની જે ડિરેક્શન હોય એ કઈ રીતે મળશે તો કે એના માટે શું ડ્રો કરવો પડે ટ્રાયેંગલ તો આને v2 વેક્ટર આ v1 વેક્ટર એના પરથી શું મળશે ડેલ્ટા e તો આ એવરેજ એસેલરેશન ત્યાર પછી શું આવે ઇન્સ્ટન્ટેનિયસ એસેલરેશન તો ઇન્સ્ટન્ટેનિયસ એસેલરેશનમાં શું લેવું પડે તો કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. So instantaneous acceleration A has the limiting value of delta v by delta t at delta t approaches 0. So delta v by delta t limit delta t tends to 0 એ શું મળશે dv by dt. So that is instantaneous acceleration. So instantaneous acceleration ની કઈ ડિરેક્શન આવશે તો કે delta v ની જે ડિરેક્શન હોય એ જ કોની આવશે instantaneous acceleration. Clear? So now પહેલા આપણે શું કરેલું હતું તો કે ડિસ્પ્લેસમેન્ટ વેલોસિટી એસેલરેશન પછી આપણે ધીરે ધીરે શેમાં શિફ્ટ થતા તો કે when acceleration is constant પછી આપણે શેમાં શિફ્ટ થતા when acceleration is constant તો આપણે આમાં એવું જ જશું તો કે ટુ ડાયમેન્શનલ મોશન વિથ કોન્સ્ટન્ટ એસેલરેશન જ્યારે જ્યારે આપણે એસેલરેશન લખીએ વેલોસિટી લખીએ તો જ્યારે ટુ ડાયમેન્શનલ મોશન આવે તો કે ટુ ડાયમેન્શનલ મોશનમાં વેલોસિટી તો આપણે હમણાં વેલોસિટી વેક્ટર ડેલ્ટા વી આપણે ડિફાઇન કર્યો ડેલ્ટા વી કેવો હતો આવો હતો તો આમાં એક કોમ્પોનન્ટ કયો આવે તો કે x ડિરેક્શનમાં આવે અને બીજો કોમ્પોનન્ટ કઈ ડિરેક્શનમાં આવે તો કે y ડિરેક્શનમાં આવે તો કે જે y ડિરેક્શનમાં કોમ્પોનન્ટ આવે એને શું કહેવાય તો કે vy અને જે x ડિરેક્શનમાં જે કોમ્પોનન્ટ આવે એને શું કહેવાય vx અને આ વેલોસિટી શું કહેવાય v તો v ના કેટલા કોમ્પોનન્ટ હોય તો કે v ના બે કોમ્પોનન્ટ vx i ડાયરેક્શનમાં vy જે ડાયરેક્શનમાં સેમ r માં કેટલા કોમ્પોનન્ટ હતા તો કે x કોમ્પોનન્ટ અને y કોમ્પોનન્ટ હવે એસેલરેશન આપણે લઈએ તો એસેલરેશન કઈ ડિરેક્શનમાં હતું તો કે આ ડિરેક્શનમાં હતું એસેલરેશન તો એના કેટલા કોમ્પોનન્ટ હશે તો એનો એક કોમ્પોનન્ટ હશે તો કે x કોમ્પોનન્ટ એને કહેવાય એસેલરેશન ઇન x ડાયરેક્શન અને સેકન્ડ કોમ્પોનન્ટ એને કહેવાય એસેલરેશન ઇન y ડાયરેક્શન તો એસેલરેશન શું લખાય તો કે axi અને ayj ax એસેલરેશન ઇન x ડાયરેક્શન એ બતાવશે મેગ્નિટ્યુડ અને આ i ડિરેક્શન ayj તો હવે આપણે એ જો તો આ ડિરેક્શન એટલે x ડિરેક્શન આપણે કેવી લેવી પડે માઈનસ પણ અત્યારે આપણે આ જનરલ ફોર્મમાં લખ્યું છે ડિરેક્શન કન્સિડર કરી નથી ક્લિયર તો આ શું થઈ ગયું axi ayj તો હવે આપણે જ્યારે જ્યારે વેક્ટર લખશું ત્યારે કેટલા કોમ્પોનન્ટ આવશે ટુ કોમ્પોનન્ટ એક x ડિરેક્શનમાં અને એક y ડિરેક્શન બરાબર તો હવે આપણે એક્ચ્યુઅલ કેસમાં ટુ ડાયમેન્શનલ મોશનની ધીરે રહીને શરૂઆત કરીશું ક્લિયર તો નાઉ યુ કેન સી આ શું છે તો કે એર પુક છે આ કોઈ પણ એક ઓબ્જેક્ટ છે બરાબર હવે કેરમ છે કેરમ તેના ઉપર આપણે કુકર મૂકીએ અને સ્ટ્રાઇકરથી આપણે મારીએ તો એની કઈ ડાયરેક્શનમાં એ મૂવ કરશે તો કે સીધી પણ જઈ શકે આમ પણ જઈ શકે અને કોઈ પણ ડિરેક્શનમાં જઈ શકે બરાબર તો સપોઝ આપણે અત્યારે કન્સિડર કરીએ કે આપણું આ કેરમ છે બરાબર અને આ આપણી શું છે કુકર છે હવે સ્ટ્રાઇકરથી આપણે ફોર્સ આપીએ જો આપણે એને આ ડિરેક્શનમાં ફોર્સ આપે તો આ કઈ રીતે ડાયરેક્શનમાં જશે કુકર તો કે આ ડાયરેક્શનમાં જશે જો આપણે એને આ ડાયરેક્શનમાંથી ફોર્સ મારીએ તો કઈ ડિરેક્શનમાં જશે તો કે આ ડિરેક્શનમાં જશે પણ જો આપણને ચેમ્પિયન હોય અને આપણને કટ મારતા આવડતી હોય અને આપણે અહીંયા કટ મારીએ તો આપણે ફોર્સ કઈ ડિરેક્શનમાં આપ્યો તો કે આ ડિરેક્શનમાં આપ્યો તો કુકર કઈ ડિરેક્શનમાં જશે તો કે આ ડિરેક્શનમાં જશે બરાબર તો અલ્ટિમેટલી એની જે મોશન છે એ શેના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે તમે કઈ ડિરેક્શનમાંથી ફોર્સ આપો છો એ ડિરેક્શનમાં એની મોશન થાય તો ફોર્સ એટલે અલ્ટિમેટલી શું કહેવાય તો કે એસેલરેશન ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય માસ ઇન્ટુ એસેલરેશન બરાબર તો હવે સપોઝ આ ઓબ્જેક્ટ છે એને આપણે ખાલી હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જ ફોર્સ આપીએ બરાબર આપણે શું કરીએ તો કે ખાલી એને હોરિઝોન્ટલ ડિરેક્શનમાંથી જ ફોર્સ આપીએ તો એ આ ડિરેક્શનમાં મોશન થશે તો એનું એસેલરેશન આ ડિરેક્શનમાં હોઈ શકે અને જો કોન્સ્ટન્ટ એસેલરેશન હોય તો આ ડિરેક્શનમાં એની વેલોસિટી કેવી હશે તો કે કોન્સ્ટન્ટ હશે એસેલરેશન કેવું હશે 0 હશે પણ આ ડિરેક્શનમાં મૂવ થશે તો એની x કોમ્પોનન્ટ ઓફ વેલોસિટી એ કેવો હશે કોન્સ્ટન્ટ પણ આપણે એને આ ડિરેક્શનમાં ફોર્સ નથી આપતા તો આ ઓબ્જેક્ટ છે એ આ ડિરેક્શનમાં મૂવ થશે તો કે નહીં થાય તો એ ડિરેક્શનમાં એનો એસેલરેશન કોમ્પોનન્ટ કેવો હશે તો કે 0 હશે એનો વેલોસિટી કોમ્પોનન્ટ કેવો હશે તો કે 0 હશે કારણ કે ત્યાં એ મૂવ થતી નથી તો ઈ ડિરેક્શનમાં એના બધા કોમ્પોનન્ટ કેવા હશે 0 હશે તો આ મોશનને કેવી કહેવાય તો કે વન ડાયમેન્શનલ મોશન
આપણે કુકરને શું કર્યું તો કે આપણે અહીંથી ફોર્સ આપ્યો એટલે આ કુકર છે એ મૂવ થઈ, બરાબર. હવે શું કર્યું આપણે તો કે આપણે જે પેલા ફોર્સ આપ્યો હતો એ આપણે અહીંથી ફોર્સ આપ્યો હતો, બરાબર. તો એ ફોર્સના કારણે તો એ કુકર આગળ મૂવ થાય જ છે. તો આપણે વધારાનો એક ફોર્સ છે ને અહીંથી પણ આપ્યો. તો આપણે શું કર્યું તો કે અહીંથી આ કુકર આમ જતી હતી તો અહીંથી આપણા ફ્રેન્ડે શું કર્યું તો કે એને એમ થયું કે ચલો આપણે આને હેરાન કરીએ. તો એને શું કર્યું તો કે અહીંથી ફોર્સ એટલે અહીંથી ફૂંક મારી. અહીંથી ફૂંક મારી તો આ કોમ્પોનન્ટ છે તો એમાં એક કોમ્પોનન્ટ આપણે અહીંથી તો માર્યો હતો જ, પણ ફૂંકને કારણે એક કોમ્પોનન્ટ કેવો લાગશે તો કે આ ડિરેક્શનમાં લાગશે. તો કે હવે એને કઈ ડિરેક્શનમાં તો કે એને બંને જગ્યાએથી ફોર્સ લાગ્યો, એક ફોર્સ અહીંથી પણ લાગ્યો અને એક ફોર્સ અહીંથી પણ લાગ્યો. તો આ બંને ફોર્સ એક સાથે એક્ટ કરશે. તો કેવી રીતે તો કે આ પહેલો ફોર્સ કન્સિડર કરો, પછી આ એને વર્ટિકલ ડાયરેક્શનમાં બીજો ફોર્સ કન્સિડર કરો. તો નેટ એની જે મુવમેન્ટ થશે એ કઈ ડાયરેક્શનમાં થશે તો કે આ ડાયરેક્શનમાં એની નેટ મુવમેન્ટ થશે, બરાબર. તો આ ફર્સ્ટ ફોર્સ, આ સેકન્ડ ફોર્સ અને આ શું થશે એની નેટ મુવમેન્ટ. તો યુ કેન સી આ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ફિક્સ છે, આ વર્ટિકલ કોમ્પોનન્ટ એ ફિક્સ છે. તો એની જે એક્ચ્યુઅલ મોશન છે એ કઈ ડિરેક્શનમાં થશે તો કે આ ડિરેક્શનમાં થશે, બરાબર. તો આપણે સ્ટ્રાઇકરને આપણે શું કરીએ તો કે અહીંથી ફોર્સ મારીને આપણે આમ મારીએ તો એકચ્યુઅલી ફોર્સ છે એ આ કઈ ડિરેક્શનમાં તો કે આપણે સ્ટ્રાઇકર છે અને આ ડિરેક્શનથી આપણે ઇનડાયરેક્ટલી ફોર્સ આપ્યો, અથવા આપણે અહીંથી ફોર્સ આપ્યો, અહીંથી ફૂંક મારી તો રિઝલ્ટન્ટ ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગ્યો તો કે આ ડિરેક્શનમાં લાગ્યો. અને કુકર છે એ આ ડિરેક્શનમાં મૂવ થશે. તો આ જે મોશન છે એ કેવી કહેવાય તો કે 2 ડાયમેન્શનલ મોશન. એનો મતલબ શું થાય તો કે આપણે મોશનને કોઈ પણ ડિરેક્શનમાં એને આપણે કંટ્રોલ કરી શકીએ. તો કે આપણે કુકરને જો સીધી લઈ જવી છે તો આપણે આ ડિરેક્શનમાં ફોર્સ આપીએ, કુકરને આમ લઈ જવી છે તો કે આ ડિરેક્શનમાં ફોર્સ આપીએ, કુકરને આમ લઈ જવી છે તો એને આપણે આ ડિરેક્શનમાંથી ફોર્સ આપીએ. એટલે કે દરેક એક્સ ડાયરેક્શન, વાય ડાયરેક્શન, સો ઓલ આર ઇન્ડિપેન્ડન્ટ મોશન. આપણે મોશનને જે ડિરેક્શનમાં જે રીતે કંટ્રોલ કરવી હોય એ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ, બરાબર. સમજાણું. આપણે સપોઝ આપણે એને એક્સ ડિરેક્શનમાં લઈ જવી છે તો આપણે એક્સ ડિરેક્શનમાં લઈ જઈ શકીએ, વાય ડિરેક્શનમાં લઈ જવી છે તો આપણે એને વાય ડિરેક્શનમાં લઈ જઈ શકીએ. એટલે કે આપણે જે વન ડાયમેન્શનલ મોશનના જેટલા ઇક્વેશન આપણે સ્ટડી કર્યા એ બધા જ ઇક્વેશન આપણે એપ્લાય કરી શકીએ. તો જેવું એક્સ ડાયરેક્શનમાં મૂવ થાય તો એને એક્સ ડાયરેક્શનના ઇક્વેશન એપ્લાય કરો, વાય ડાયરેક્શનમાં મૂવ થાય તો એને વાય ડાયરેક્શનના ઇક્વેશન એપ્લાય કરો, બરાબર. સો નાવ હવે જે આપણે સ્ટડી કર્યો છે એનો આપણે ક્યાં યુઝ કરીશું તો કે 2 ડાયમેન્શનલ મોશન. આવું ખરેખર થાય ખરું? તો એના માટે આપણે સપોઝ એક એક્સપેરિમેન્ટ જોઈએ. સો ધેટ ઇઝ કોલ્ડ એર પુક. તો એર પુકમાં શું હોય તો કે ફ્રિક્શન કેવું હોય એકદમ ઓછું. તમે બધાએ સ્ટડી કરેલું છે આપણે જીમમાં જે અથવા કોઈ પણ સપોઝ આપણે સપોઝ અત્યારના જે પ્લે હાઉસ હોય, બરાબર, આપણા ક્લબ હોય, ક્લબમાં તો ત્યાં બધા એર પુક આપેલા હોય, આપણે રમતા હોય એર પુક, એમાં નીચે નાના નાના હોલ હોય, નાના નાના હોલમાંથી શું આવતી હોય એર આવતી હોય. એ તો એના કારણે ફ્રિક્શન કેવું હશે એકદમ ઓછું. આપણે એર પુક આપણે એનું એક Just barely touch it and kick it toward Abby. આ શું છે આ એર પુક છે, Barely push it. બરાબર. તો ખાલી સ્લાઇડ મૂવ કરે છે તો શું થાય એ મૂવ થઈ જાય. તો આ મોશન કેવી છે તો કે 2 ડાયમેન્શનલ મોશન. આ મોશન કેવી છે 2 ડાયમેન્શનલ મોશન. Same thing. હવે જો એ ધક્કો મારશે તો આ કેવી થશે તો કે 2 ડાયમેન્શનલ મોશન. આ ઇઝીલી મૂવ થાય છે. શું કામ તો કે નીચે શું આપેલું છે એમાંથી એર નીકળે છે એટલે આ એર પુક છે, બરાબર. ફ્રિક્શન કેવું છે નેગ્લિજિબલ. તો આ હવે જે ડિરેક્શન હતી Okay, now turn it off, Abby. Oops, આ never ડિરેક્શન mind. કેવી છે 2 ડાયમેન્શનલ. એટલે કે આપણે એને જે turn it ડિરેક્શનમાં off. મોશનમાં આપવું હોય એ And just ડિરેક્શનમાં barely આપણે push it. આપી શકીએ. તો એને શું કર્યું નીચેથી એર હમણાં બંધ કરી તો હવે જે મૂવ થશે નહીં કારણ કે ફ્રિક્શન કેવું વધી ગયું, બરાબર. તો આ That's શું not થઈ near ગયું? as much fun, Air is it? pull. બરાબર. તો અલ્ટિમેટલી આપણે શું કર્યું કે આ શું થયું એર પુલ. આપણે એને જે ડિરેક્શનમાં મોશન આપી હોય એ ડિરેક્શનમાં આપણે એને મોશન આપી આપણે એનું કંટ્રોલ કરી શકીએ. તો આ 2 ડાયમેન્શનલ મોશન, બરાબર. જો હમણાં એને શું કરશે સ્ટાર્ટ કરશે. આ શું થઈ ગયું Just like that. હા. તો આનો આપણો મતલબ શું કન્સિડર કરીએ તો કે આપણે એને જે ડિરેક્શનમાં કંટ્રોલ કરવું હોય એ ડિરેક્શનમાં આપણે એને કંટ્રોલ કરી શકીએ. ક્લિયર? ડન. તો એ શેનું એક્ઝામ્પલ હતું એર પુકનું એક્ઝામ્પલ હતું, બરાબર. તો એવી જ રીતે આપણે અહીંયા હોરિઝોન્ટલ અને વર્ટિકલ. સો મોશન ઇન 2 ડાયમેન્શન can be modeled as 2 independent motion in each of the 2 perpendicular direction associated with x and y axis. એટલે કે આપણે x ડિરેક્શનમાં જે મોશન થાય એ ઇન્ડિપેન્ડન્ટ અને y ડિરેક્શનમાં જે મોશન થાય એ ઇન્ડિપેન્ડન્ટ આપણે કન્સિડર કરી એના ઇક્વેશન એપ્લાય કરી અને આપણે કમ્બાઇન મોશનનો સ્ટડી કરી શકીએ. ઇટ મીન્સ વી વિલ કન્સિડર મોશન along the x axis and motion along the y axis. Both are independent to each other. Clear?
તો અહીંયા એક્સ ડિરેક્શન શેના કારણે મૂવ થશે? તો કે આપણે જે ફોર્સ આપ્યો હતો હોરિઝોન્ટલ એના કારણે. આ વાય ડાયરેક્શનમાં શું કામ મૂવ થશે? તો કે જે ફોર્સ આપ્યો હતો વાય ડાયરેક્શનમાં એના કારણે. અને આપણને રિઝલ્ટન્ટ મોશન મળશે એ તો કે બંનેની કમ્બાઇન્ડ મોશન આપણને મળશે. ક્લિયર? આ થોડું અટપટું છે, સમજવામાં થોડુંક અઘરું લાગે છે, પણ શાંતિથી એક એક સ્ટેપ વિચારીને કરશો એટલે કેવું થઈ જશે? એકદમ ઈઝી. બરાબર? હવે આપણે થોડુંક કોમ્પ્લિકેશન આપણે અત્યારે કરીએ છીએ. જે ગ્રાફ આપણે સપોઝ પ્લોટ કરવો હોય તો 1 ડાયમેન્શનલમાં ગ્રાફ કેવા હતા? ઈઝી. પણ હવે 2 ડાયમેન્શનલમાં ગ્રાફ કેવા આવશે? તો કે કમ્બાઇન્ડ ગ્રાફ આવશે. તો આપણે થોડા કોમ્પ્લિકેટેડ ગ્રાફનો સ્ટડી કરીએ. સો પોઝિશન વેક્ટર ફોર અ પાર્ટિકલ મૂવિંગ ઇન xy plane can be written. સો r is equal to xi plus yj. તો ઓલરેડી આપણે આ સ્ટડી કરી દીધું છે. તો કે આ ઇક્વેશનનો આપણે ગ્રાફ બનાવવો હોય તો કઈ રીતે બને? તો કે આપણે x એક્સિસ લો અને y એક્સિસ લો. તો આમાં x કોઓર્ડિનેટ, તો કે અહીંયા આપણો એનો x કોઓર્ડિનેટ આવશે અને અહીંયા એનો શું આવશે? y કોઓર્ડિનેટ. અને આ જે પોઈન્ટ છે એ શું છે? તો કે x y. અને આ શું બતાવશે? પોઝિશન વેક્ટર r. અને શું કહેવાય? પોઝિશન વેક્ટર r. તો આ શું થયું? મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન. અને આ શું થયું? પોઝિશન. તો કે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. ક્લિયર? તો આવી રીતે આપણે દરેકના આપણે ગ્રાફ પ્લોટ કરીશું. ક્લિયર? તો સ્ટેપ બાય સ્ટેપ સમજીશું શાંતિથી અને કોમ્પોનન્ટ વાઇઝ જઈશું તો ગ્રાફ કેવો છે? એકદમ ઈઝી. So where x, y and r change with time as particle moves while unit vector I and j remains constant. આપણને પોઝિશન ખબર હોય તો પોઝિશન પછી આપણને શું મળે? તો કે વેલોસિટી. તો વેલોસિટી નો આપણો હતું ને vf is equal to શું હતું? તો કે vi plus at. તો કે આપણે આનો ગ્રાફ બનાવવો હોય તો r નો તો બની ગયો. r is equal to શું થાય? x અને y. તો x એક્સિસ ઉપર પેલા x લેવાનું, y એક્સિસ ઉપર શું લેવાનું? y. એવી રીતે આ vf is equal to vi plus acceleration into time. તો આ શું છે? તો કે આ એક કોમ્પોનન્ટ છે અને આ છે એ સેકન્ડ કોમ્પોનન્ટ છે. તો આ વેક્ટર આને કહેવાય વેક્ટર a અને આને કહેવાય વેક્ટર b. તો આપણે બે વેક્ટરને શું કરવાના છે? એડ કરવાના છે. બરાબર? તો આ vi તો કે ઇનિશિયલ પોઝિશન મારે આપવી હોય તો કેવી રીતે આપી શકાય? તો કે ઇનિશિયલ પોઝિશન આપવી હોય તો હવે સપોઝ મારે ડ્રો કરવું હોય તો કેવી રીતે ડ્રો કરાય? તો કે ઇનિશિયલ વેલોસિટી. તો કે ઇનિશિયલ વેલોસિટી જો મારે લખવું હોય તો આ શું બતાવશે? ઇનિશિયલ વેલોસિટી. તો કે ઇનિશિયલ વેલોસિટી vi. તો ઇનિશિયલ વેલોસિટીના કેટલા કોમ્પોનન્ટ હશે? તો કે એના બે કોમ્પોનન્ટ હશે. એક કોમ્પોનન્ટ હશે vx વેલોસિટી ઇન x ડિરેક્શન. બરાબર? સેકન્ડ કોમ્પોનન્ટ હશે વેલોસિટી ઇન y ડિરેક્શન. તો આ સેકન્ડ કોમ્પોનન્ટ થયો વેલોસિટી ઇન y ડિરેક્શન. આ ઇનિશિયલ વેલોસિટી એને મારે લખવું હોય તો કઈ રીતે લખાય? તો કે vxi પ્લસ vyj. બરાબર? તો vxi પ્લસ vy છે. તો આ શું થયું? આપણું ઇનિશિયલ વેલોસિટી. ક્લિયર? તો આપણો ફર્સ્ટ વેક્ટર પ્લોટ થઈ ગયો. હવે સેકન્ડ વેક્ટર એસેલરેશન ઇન્ટુ ટાઈમ, ધેટ ઇઝ ઓલસો એ વેક્ટર. તો અગેન એના કેટલા કોમ્પોનન્ટ હશે? તો કે એના 2 કોમ્પોનન્ટ હશે. બરાબર? એક કોમ્પોનન્ટ x ડિરેક્શનમાં અને સેકન્ડ કોમ્પોનન્ટ y ડિરેક્શન. અહીંયા હું સપોઝ પ્લોટ કરું તો આ શું છે? તો કે એસેલરેશન ઇન્ટુ ટાઈમ આ વેક્ટર છે. બરાબર? તો એના કેટલા કોમ્પોનન્ટ હશે? તો કે એના 2 કોમ્પોનન્ટ હશે. તો કે એસેલરેશન ઇન્ટુ ટાઈમ એનો x ડિરેક્શનમાં અને એનો સેકન્ડ કોમ્પોનન્ટ હશે એસેલરેશન ઇન y ડાયરેક્શન ઇન્ટુ ટાઈમ. આ એક સેકન્ડ કોમ્પોનન્ટ થયો. બરાબર? આ x ડિરેક્શનનો કોમ્પોનન્ટ થયો. તો આ એસેલરેશન ઇન્ટુ ટાઈમ આનો એક કોમ્પોનન્ટ x ડિરેક્શનમાં, સેકન્ડ કોમ્પોનન્ટ y ડિરેક્શન. તો આ વેક્ટર a, વેક્ટર b અને બંને વેક્ટરને આપણે કમ્બાઈન કરીએ તો એ વેક્ટર શું આવે? તો કે વેક્ટર c. આ વેક્ટર c ઈ કયો છે? તો કે vi પ્લસ at. અને એને આપણે શું કીધું? vf. આ vf, તો આ જે પિંક કલર છે એ કયો છે? ફાઇનલ વેક્ટર. આ vi વેક્ટર, આ at વેક્ટર અને આ શું થયું? vf વેક્ટર. તો અગેન આપણો આ જો vf વેક્ટર લઈએ
તો વીએફ વેક્ટર છે એના કેટલા કોમ્પોનન્ટ હશે? તો કે વીએફ એનો એક કોમ્પોનન્ટ એક્સ કોમ્પોનન્ટ આવશે અને એનો સેકન્ડ કોમ્પોનન્ટ કયો આવશે? તો કે વાય કોમ્પોનન્ટ આવશે. બરાબર. તો કે આ એક્સ કોમ્પોનન્ટ અને સેકન્ડ કોમ્પોનન્ટ કયો કોમ્પોનન્ટ આવે? તો કે વાય કોમ્પોનન્ટ. બરાબર. તો એક કોમ્પોનન્ટ કયો આવશે? એક એક્સ કોમ્પોનન્ટ અને એક વાય કોમ્પોનન્ટ. તો આ જે છે આપણો વીએફ એમાં શું છે? વીઆઈ પ્લસ એટી. તો આનો એક કોમ્પોનન્ટ આવશે એ એક્સ કોમ્પોનન્ટ. તો એક્સ કોમ્પોનન્ટ એટલે કયો કોમ્પોનન્ટ થયો? આ કોમ્પોનન્ટ થયો. અને વાય કોમ્પોનન્ટ એટલે કયો કોમ્પોનન્ટ થયો? તો કે આ કોમ્પોનન્ટ થયો. બરાબર. તો આને કહેવાય VFX. તો VFX છે એમાં કેટલા પાર્ટ આવશે? તો VFX માં બે પાર્ટ આવશે. એક આવશે VXI અને સેકન્ડ આવશે AX into T. બરાબર. આ અહીંયા નો લખીએ તો અત્યારે ચાલશે. તો કે શું થાય? તો કે VX plus AX into T. બરાબર. એવી રીતે આપણે VY માટે લખીએ તો કે VFY. તો VFY એટલે તો કે એમાં એક આ પોર્શન આવે અને એક આ પોર્શન આવશે. તેના માટે શું લખી શકીએ? તો કે VY plus AYT. અને આ બેને સમ કરી દઈએ તો એ શું આવે? V is equal to VFX plus VFY. અને અહીંયા લગાવી દઈશું આપણે I. અહીંયા લગાવી દઈશું J. That is called vector VF અને VY. VFI plus VY છે. VFX માં શું આવશે? VX plus AXT. VY માં શું આવશે? VY plus AY. બરાબર. આને આપણે બધા કોમ્પોનન્ટ લેવાના. એટલે કે આપણે x ડિરેક્શનમાં કોમ્પોનન્ટ લેવાનો અને y ડિરેક્શનમાં કોમ્પોનન્ટ લેવાનો. ક્લિયર? તો થોડુંક સમજવાનું છે. બરાબર. આમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણો ગ્રાફ છે. બરાબર. VI પ્લસ એટી. તો આ ગ્રાફ હતો VI અને આ એટી અને આ ગ્રાફ છે VF. તો VI ના બે કોમ્પોનન્ટ VX અને VY. એટી ના બે કોમ્પોનન્ટ AXT અને AYT. અને આ એનું કમ્બાઈન. તો કમ્બાઈન VF. તો આનું શું થાય? VFX. એમાં શું થાય? તો કે VX પ્લસ AXT અને VY. તેમાં શું થશે? VY પ્લસ AYT. આ શું થયું? ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. બરાબર. તો સેમ આપણે સપોઝ એક આવું આપણું ઇક્વેશન હતું ને કે S is equal to UT plus 1/2 AT square. S શું હતું? ડિસ્પ્લેસમેન્ટ. તો ડિસ્પ્લેસમેન્ટ આપણે શું લખી શકીએ? કે x2 minus x1 is equal to UT plus 1/2 AT square. આને શું લખી શકાય? તો કે ફાઇનલ પોઝિશન x2 is equal to x1 plus UT plus 1/2 AT square. બરાબર. તો આવું થયું. એવી રીતે આપણે y માટે લખી શકીએ. તો અહીંયા આપણે શું લખ્યું છે કે RF શું છે? પોઝિશન વેક્ટર. તો કે ઇનિશિયલ પોઝિશન પ્લસ વેલોસિટી ઇન્ટુ ટાઈમ પ્લસ 1/2 AT સ્ક્વેર. તો આ શું થયું? ફાઇનલ પોઝિશન વેક્ટર ઓર ધીસ ઇક્વેશન ઇઝ ફોર 2 ડાયમેન્શનલ મોશન. આ 2 ડાયમેન્શનલ મોશન હોય તો આના દરેકના કેટલા કોમ્પોનન્ટ હશે? બે કોમ્પોનન્ટ. આના બે કોમ્પોનન્ટ, આના બે કોમ્પોનન્ટ, આના બે કોમ્પોનન્ટ. બરાબર. તો આનો આપણે ગ્રાફ બનાવવો હોય તો એનો ગ્રાફ કેવો બનશે? એનો ગ્રાફ છે એવું ડાયરેક્ટ સમજાવ્યું. બરાબર. તો આ ગ્રાફ છે એમાં પહેલા તો ફર્સ્ટ આને કહેવાય વેક્ટર A, આને કહેવાય વેક્ટર B, આને કહેવાય વેક્ટર C. તો વેક્ટર A એ શું બતાવે? પોઝિશન વેક્ટર. આ દેખાય છે આ પોઝિશન વેક્ટર RI. સેકન્ડ વેક્ટર કેવો છે? VI into T. તો આપણો આ સેકન્ડ વેક્ટર VI into T. અને આ થર્ડ વેક્ટર 1/2 AT સ્ક્વેર. તો આ શું છે? આપણો થર્ડ વેક્ટર 1/2 AT સ્ક્વેર. તો વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C અને ત્રણેયને કમ્બાઈન કરો તો એ શું થયું? કમ્બાઈન વેક્ટર D. સો ધેટ ઇઝ કોલ્ડ RF. તો આ શું થયું? ફાઇનલ વેક્ટર. દરેક વેક્ટરમાં બે કોમ્પોનન્ટ. સપોઝ R છે તેમાં એક કોમ્પોનન્ટ તો કે XI અને સેકન્ડ કોમ્પોનન્ટ તો કે YJ. બરાબર.
આ VIT માં એક VXT અને સેકન્ડ કોમ્પોનન્ટ આગળ છે એ VYT, બરાબર. એવી રીતે 1/2 AT સ્ક્વેર ના બે કોમ્પોનન્ટ, એક 1/2 AXT સ્ક્વેર અને 1/2 AYT સ્ક્વેર. આ એના બે કોમ્પોનન્ટ, તો કે આ એનો આ એક કોમ્પોનન્ટ, આ બીજો કોમ્પોનન્ટ, આના બે, અહીંયા ફર્સ્ટ અને આ સેકન્ડ, અહીંયા ફર્સ્ટ અને આ સેકન્ડ. આ બધા શું થયા એના કોમ્પોનન્ટ, બરાબર. સપોઝ ફાઇનલ RF એના બે કોમ્પોનન્ટ, એક XF અને એક YF. તો XF છે એના કેટલા પાર્ટ આવશે, તો કે એના 3 પાર્ટ. XI લખું તો કે એના 3 પાર્ટ આવશે. XF ના કેટલા પાર્ટ આવશે, 3. એક આવશે XI પ્લસ VXJ પ્લસ 1/2 AXT સ્ક્વેર. એવી રીતે આવા Y ના એના કેટલા પાર્ટ આવશે, તો કે એક YJ, બરાબર. પછી તો કે VYT પ્લસ 1/2 AYT સ્ક્વેર. આ એનો કેટલો સેકન્ડ પાર્ટ થયો, એ શું થયું RY અને આ શું થયું RX, બરાબર. તો આ રીતે કોઈ પણ વેક્ટરને આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરી શકીએ, બરાબર. તો આનો આપણે રફ યુઝ કરીશું. એક્ઝેક્ટ આવું ક્યાંય એક્ઝામમાં આપણને કોઈ પૂછવાના નથી, પણ જે એક્ઝામ્પલ પૂછશે એમાં આપણે આ બધાનો ઇનડાયરેક્ટલી આપણે શું કરશું, યુઝ કરશું. એટલે આપણા કન્સેપ્ટ ક્લિયર હોય એવું જરૂરી છે. હવે આપણે નાનો એક્ઝામ્પલ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. So particle moves in XY plane. Particle moves in XY plane starting from the origin at t is equal to 0 with initial velocity having x component of 20 meter per second. એટલે સપોઝ આ ઓરિજિન થી સ્ટાર્ટ કરે તો એનો એક કોમ્પોનન્ટ છે, તો કે એનો એક કોમ્પોનન્ટ આપણે કીધું તો કે વેલોસિટી ઇન x ડાયરેક્શન. સો Vx એ કેટલી આપી છે આપણને, 20 મીટર પર સેકન્ડ. એટલે કે એક સેકન્ડમાં x ડાયરેક્શનમાં એ કેટલું મૂવ કરશે, 20 મીટર પર સેકન્ડ. એન્ડ y કોમ્પોનન્ટ ઓફ -15 એટલે આપણે ક્યાં લઈ જવું પડે, નીચેની ડિરેક્શનમાં. તો એનો vy કોમ્પોનન્ટ આપણને કેટલો આપ્યો છે, તો કે -15 મીટર પર સેકન્ડ. એટલે ઓબ્જેક્ટ છે એમાં x ડાયરેક્શનમાં મૂવમેન્ટ છે અને y ડાયરેક્શનમાં મૂવમેન્ટ છે. તો એની ઓવરઓલ મૂવમેન્ટ કેવી થશે, તો કે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં, બરાબર. તો આનો એક કોમ્પોનન્ટ તો કે આ ડિરેક્શનમાં છે, સેકન્ડ કોમ્પોનન્ટ તો કે આ ડિરેક્શનમાં છે, બરાબર. તો એ પ્રમાણે શું થાય છે, એની મૂવમેન્ટ થશે. ક્લિયર? સો પાર્ટિકલ એક્સપિરિયન્સ એન્ડ એસેલરેશન ઇન x ડિરેક્શન. તો x ડિરેક્શનમાં એનું એસેલરેશન થાય છે, તો કે એ x ઇઝ ઇક્વલ ટુ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ શું થાય, તો કે એની વેલોસિટી છે એ કોન્સ્ટન્ટ નથી. કેટલી હશે, તો કે જ્યારે સ્ટાર્ટ કરશે ત્યારે કેટલી હશે, 20 મીટર પર સેકન્ડ. જેવી 1 સેકન્ડ થશે એટલે એની વેલોસિટી ઇન્ક્રીઝ થશે, કેટલી, 4. તો કેટલી થઈ જશે, 24. પાછી 1 સેકન્ડ થશે એટલે 4 ઇન્ક્રીઝ થશે, કેટલી થશે, 28. એટલે કે આ ડિરેક્શનમાં જે મોશન છે એ કેવી છે, તો કે એસેલરેટેડ મોશન. આ ડિરેક્શનમાં x ડિરેક્શનમાં જે મોશન છે એ કેવી છે, એસેલરેટેડ મોશન. અને y ડિરેક્શનમાં, તો કે y ડિરેક્શનમાં આપણને એસેલરેશન આપ્યું નથી, તો એમાં એસેલરેશન આપણે કેવું લઈ લેવાનું, 0. ઇટ મીન્સ ઇન y ડાયરેક્શન મોશન ઇઝ યુનિફોર્મ વેલોસિટી મોશન. y ડિરેક્શન મોશન ઇઝ યુનિફોર્મ વેલોસિટી મોશન. તો કન્સિડર થઈ ગયું, તો કે x ડિરેક્શન અને y ડિરેક્શનમાં મોશન કેવી છે, ઇન્ડિપેન્ડન્ટ. એને બે હારે કઈ કનેક્શન નથી. તો જ્યારે આપણે x ડિરેક્શન યુઝ કરીએ ત્યારે એસેલરેટેડ મોશનના ઇક્વેશન યુઝ કરવાના, જ્યારે આપણે y ડિરેક્શન યુઝ કરીએ ત્યારે યુનિફોર્મ વેલોસિટીના ઇક્વેશન છે એ યુઝ કરવાના. ક્લિયર? તો x ડિરેક્શનમાં એસેલરેટેડ મોશન, y ડિરેક્શનમાં યુનિફોર્મ વેલોસિટી મોશન. તો આપણે કીધું છે શું, તો કે ડિટરમાઇન ટોટલ વેલોસિટી વેક્ટર એટ એની ટાઈમ. તો કોઈ પણ સમયે આપણે વેલોસિટી કેટલી હશે, આપણે વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો આપણે વેલોસિટીનું હમણાં જ ભણ્યા, તો કે વેલોસિટી એમાં કેટલા કોમ્પોનન્ટ આવશે, તો કે Vxi પ્લસ Vyj. એમાં કેટલા કોમ્પોનન્ટ આવશે, બે કોમ્પોનન્ટ આવશે, બરાબર. એક x ડિરેક્શનમાં અને એક y ડિરેક્શનમાં. તો કે x ડિરેક્શનમાં મોશન કેવી છે, તો કે x ડિરેક્શનમાં મોશન એસેલરેટેડ મોશન છે. તો એમાં આપણને ઇનિશિયલ વેલોસિટી ખબર હોય, એસેલરેશન ખબર હોય અને t ટાઈમ પછી આપણે ફાઇનલ વેલોસિટી ફાઇન્ડ કરીએ તો એનું ઇક્વેશન શું છે, તો કે v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. તો આપણે અહીંયા લખવું હોય તો કે ઇનિશિયલ વેલોસિટી ઇન x ડાયરેક્શન, તો આપણે શું લખી શકીએ, તો કે uxi પ્લસ એસેલરેશન ax ઇન્ટુ t. અને કઈ ડિરેક્શનમાં લેવાનું, તો કે i ડિરેક્શનમાં, તો કે ux
પ્લસ AXT અને ઇન્ટુ I એવું લખો તો ચાલે, UXI પ્લસ AXT ઇન્ટુ I આવું લખીએ તો ચાલે. તો આ શું થઈ ગયું, X ડિરેક્શનનો આપણને કોમ્પોનન્ટ મળી ગયો. બરાબર. હવે આપણે કેવો કોમ્પોનન્ટ જોઈએ છીએ, તો કે Y ડિરેક્શન. તો કે Y ડિરેક્શનમાં કેવી છે, કોન્સ્ટન્ટ વેલોસિટી મોશન. તેમાં લખી નાખો તો કે શું આવશે, તો કે VYJ. શું લખવું પડશે, VYJ. હવે જેવી આપણે વેલ્યુ એન્ટર કરશી તો UX આપણને કેટલી આપી છે, તો કે 20. તો કે લખી નાખો 20I. બરાબર. પ્લસ એસેલરેશન કેટલું આપ્યું છે, તો કે 4 મીટર પર સેકન્ડ. કેવું આપ્યું છે, પોઝિટિવ. તો લખી નાખો 4t અને x ડિરેક્શનમાં છે એટલે શું લખવું પડશે, I. બરાબર. VY આપણને કેટલું આપ્યું છે, -15. તો આ શું થયું, -15J. તો આપણું શું થયું, 20I પ્લસ 40J માઇનસ 15 માઇનસ 40ti માઇનસ 15J. તો આપણું શું થયું, તો આ શું બતાવશે, વેલોસિટી એટ એની ટાઈમ t. વેલોસિટી એટ એની ટાઈમ t. તો આ શું થઈ ગયું, ડિટરમાઇન ટોટલ વેલોસિટી વેક્ટર એટ એની ટાઈમ. સો વેલોસિટી એટ એની ટાઈમ. ક્લિયર? બસ. તો આ રીતે આપણે જે બધું આપ્યું હોય એનું આપણે શું કમ્બાઈન કરીને આપણે એનો યુઝ કરી શકીએ. તો આપણે આને જે એક્ઝામ્પલને એક્સટેન્ડ કરીએ એક સ્ટેપ. બરાબર. તો એક સ્ટેપમાં શું આપ્યું છે, તો કે સેમ એક્ઝામ્પલ છે, એમાં વધારાનું શું પૂછ્યું છે આપણને, તો કે આપણને વધારાનું પૂછ્યું છે કેલ્ક્યુલેટ ધ વેલોસિટી એન્ડ સ્પીડ ઓફ પાર્ટિકલ એટ t ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ. આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું કીધું, વેલોસિટી અને સ્પીડ ક્યારે t ઇઝ ઇક્વલ ટુ 5. તો આપણું આ વેલોસિટી કોઈ પણ સમયનું ઇક્વેશન છે 20I પ્લસ 40I માઇનસ 15J. તો આપણે વેલોસિટી કોઈ પણ સમયે ફાઇન્ડ કરવી હોય એની જગ્યાએ વેલોસિટી આપણે 5 સેકન્ડે ફાઇન્ડ કરવી હોય તો શું કરવું પડે, તો કે આમાં t ની જગ્યાએ શું મૂકી દો, તો કે 5 મૂકી દો. આપણે અત્યારે લખી નાખીએ, t ની જગ્યાએ શું મૂકીશું, 5. તો આને કહેવાય વેલોસિટી એટ t ઇઝ ઇક્વલ ટુ 5. તો આપણે કાંઈ કરવાનું નથી, તો કે આ 20I પ્લસ 4 t ની જગ્યાએ 5 મૂકી દો તો પાછું આવશે I માઇનસ 15J. આ શું આન્સર આવ્યો, તો 20I પ્લસ 4 ઇન્ટુ 5 20. તો 20 પ્લસ 20 કેટલું આવશે, તો કે 40I માઇનસ 15J. આવો કોમ્પોનન્ટ આવશે. આ શું બતાવશે, વેલોસિટી 40I માઇનસ 15J. જો આને આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ તો આ શું થયું, 40I માઇનસ 15J. તો આ શું થયું, માઇનસ 15J. તો 40I માઇનસ 15J ક્યાં આવશે, તો કે અહીંયા નીચે આવશે, માઇનસ 15J. બરાબર. અને માઇનસ 15J ડ્રો કરીએ, આ જે ડિરેક્શન છે એ કઈ બતાવશે, તો કે વેલોસિટી v. વેલોસિટી v એટ 5 સેકન્ડ. આ 40 માઇનસ 15. તો આ શું થયું, વેલોસિટી એટ 5 સેકન્ડ. આપણને શું પૂછ્યું છે, તો કેલ્ક્યુલેટ વેલોસિટી અને સ્પીડ. તો સ્પીડ કઈ રીતે મળે, તો કે એમાં આપણે વેલોસિટીનું મેગ્નિટ્યુડ જે હોય એ શું બતાવે, તો કે સ્પીડ બતાવે. આનું મેગ્નિટ્યુડ કઈ રીતે મળશે, તો આપણને ખબર જ છે, વેક્ટરમાં x કોમ્પોનન્ટ ખબર હોય, y કોમ્પોનન્ટ ખબર હોય. તો આપણે જો સ્પીડ ફાઇન્ડ કરવી હોય તો સ્પીડ કઈ રીતે મળે, અંડર રૂટ x² પ્લસ y². તો કે અંડર રૂટ 40² પ્લસ અંડર રૂટ 15 માઇનસની કઈ જરૂર નથી. આ કેટલું મળશે, તો કે અંડર રૂટ 1600 પ્લસ 15 એટલે 225. સો 1825 અંડર રૂટ 1825. આ શું થઈ ગયું, સ્પીડ. આ વેલોસિટી થઈ ગઈ, સ્પીડ થઈ ગઈ. બરાબર. હવે શું પૂછ્યું, તો કે એંગલ ધ વેલોસિટી વેક્ટર મેક્સ વિથ એક્સ એક્સિસ. તો આપણો આ જે ફાઇનલ વેલોસિટી વેક્ટર હતો એ એક્સ એક્સિસ સાથે જે એંગલ બનાવે એ થીટા ફાઇન્ડ કરવાનો છે. તો થીટા કઈ રીતે મળે, તો કે આપણને આ વેક્ટરનો થીટા ફાઇન્ડ કરવો હોય તો ટેન થીટા શું થાય, તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો ટેન થીટા, હવે સપોઝ અહીંયા હું લખું તો ટેન થીટા શું, તો કે સામેની બાજુ શું છે, તો કે -15 અને એના છેદમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ શું આવશે, તો કે -40I. સો -15/40 અને 5 વડે ડિવાઈડ કરશો તો અહીંયા આવશે 3 અને 5 વડે ડિવાઈડ કરશો તો -3/8. આ શું થયું, tan થીટા. બરાબર. તો આપણે આના પરથી શું મળી જશે, એંગલ tan થીટા ઇઝ ઇક્વલ ટુ -3/8. ક્લિયર?
તો આવી રીતે આપણને કોઈ પણ ડેટા આપે એનો ગ્રાફ બનાવી અને આપણે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીશું. તો નોર્મલ કેસમાં આવા એક્ઝામ્પલ્સ આપણે નીટમાં પૂછતા નથી, પણ આના બેઝિક્સ એક્ઝામ્પલ જ્યારે આપણે 2 ડાયમેન્શનલ મોશન સ્ટડી કરીશું, આગળ પ્રોજેક્ટર મોશન એમાં આવશે, ઓટોમેટિક તમને આ બધી વસ્તુ સમજાય. તો આજનું જે લેક્ચર હતું એમાં સમજવાનું ઇમ્પોર્ટન્ટ હતું કે 2 ડાયમેન્શનલનો ગ્રાફ કઈ રીતે બનાવાય. તો શાંતિથી તમે આ વિડીયો જોશો, શાંતિથી એને તમે જાતે ડ્રો કરશો એટલે તમને સમજાય જશે. ન સમજાય તો સાંજે તમે પાછા પૂછી શકો છો, બરાબર. તો આજે ખાલી ગ્રાફિકલ અને 2 ડાયમેન્શનલ શું હોય અને એનો શું યુઝ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. આટલા બધા એક્ઝામ્પલ નીટમાં અઘરા એક્ઝામ્પલ પૂછતા નથી, બરાબર. તો એમાં તો એક્ઝામ્પલ કેવા હશે? સિમ્પલ. પણ આ વસ્તુ આપણને સમજાવી જોઈએ, કારણ કે આપણે આનો આગળ આપણે યુઝ કરશું. તો થેન્ક યુ વેરી મચ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રોજેક્ટાઇલ મોશન છે એ સ્ટાર્ટ કરીશું.